તો આ તરફ ગીર સોમનાથથી સમાચાર ગીર સોમનાથમાં પ્રભાસ પાટણમાં હોટલ ભોલામાં મારામારીના દ્રશ્યો પ્રકાશમાં આવ્યા છે। લગ્નના વરઘોડામાં લોકોએ હોટલમાં ઘૂસી અને હોટલના સ્ટાફ સંચાલકોને માર માર્યો હતો। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। મોડી રાત્રિના સમયે લગ્નનો વરઘોડો નીકળ્યો ત્યારે હોટલમાં રહેલા કોઈ ટુરિસ્ટ કે પછી અન્ય કોઈએ ભૂલથી પાણી ઉપર ફેંકતા આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે। હોટલના સંચાલક હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। આ સમગ્ર બાબતની જાણ થતાની સાથે જ પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી। વધુ કાર્યવાહી હાથ ધરાઈ। મારી બાજુમાં હોટલ ભોલા આવેલી છે જે મારા કઝિનની છે। ત્યાં 20 તારીખ રાત્રિના સમયે ફુલેપો નીકળેલું હતું જે બિપિનભાઈ મજેવડિયાના છોકરાનું હતું, જેનું નામ છે વિશાલ બિપિનભાઈ મજેવડિયા। એમના લગ્ન હતા, એમનું ફુલેપો હતું। રાત્રિના સમયે 20 તારીખ રાત્રિના સમયે ફુલેપો નીકળ્યું હતું ત્યારે હોટલ ભોલાની આજુબાજુમાં બહુ દેકારો થતા મારા પપ્પા અને હું ત્યાં જોવા અને શાંત પડાવવા માટે ગયા કે શું થયું છે એ જોવા માટે અમે ગયા છે અને શાંત કરાવવા માટે। તો મને અને મારા પપ્પાને ઢોર માર માર્યો છે, ઘૂસતા પાછળથી વાર કરેલો છે અને જાનથી મારી નાખવાની કોશિશ કરી છે। ઉપર ટુરિસ્ટ પાસે પણ પહોંચી ગયા હતા અને એની ઉપર પણ હુમલો કરેલો છે। એનું સીસીટીવી ફૂટેજ સોમનાથ પોલીસ ચોકીમાં અમે રજૂ પણ કરેલું છે। બધું ફૂટેજ સાથે છે અમારી પાસે અને અમને ઢોર માર માર્યો છે, ઘૂસતા પાટોથી વાર કર્યો છે। આનો વિશે અમને બને એટલો વહેલો ન્યાય મળે એવી પોલીસ પાસે અપેક્ષા। મારી બાજુમાં હોટલ ભોલા આવેલી છે જે મારા કઝિનની છે। ત્યાં 20 તારીખ રાત્રિના સમયે